તો આ તરફ વિસાવદરથી સમાચાર વિસાવદર તાલુકામાં આશા વર્કર બહેનો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી છે। મિશન ઇન્દ્રધનુષની કામગીરીનું વેતન, આભા કાર્ડની કામગીરીનું વેતન જેવા વિવિધ પ્રશ્નો મુદ્દે અંદાજે 100 જેટલી આશા વર્કર બહેનો હડતાળ પર ઉતરી ગઈ છે। પોતાની વિવિધ માંગણીઓને લઈને આશા વર્કર બહેનોએ હડતાળ કરી છે અને તેમના દ્વારા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પોતાની કામગીરી પ્રમાણે વેતન આપવામાં આવે તેવી માંગ પણ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવી। વિસાવદર તાલુકાના 5 પીએચસીના બેનો ભેગા થયા છીએ અને અમારે સરકાર પાસે એક જ માંગણી છે કે અમે જે કામ કરી છીએ એનું પૂરું વેતન અમને મળતું નથી। અમને અડધી રાતે પણ કોલ કરવામાં આવે છે, તે છતાં અમે બધા કામો કરીએ છીએ એનું પણ અમને કાંઈ મળતું નથી। અમે પીએમજેવાયના કાર્ડ, પછી આભા કાર્ડ, તે છતાં અત્યારે જે રોગચાળો નીકળે છે એનું કામ પણ અમારી પાસે કરાવે છે, પણ અમને પૂરતું વેતન મળતું નથી। એટલે અમારે સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે અમને ફિક્સ પગાર કરી દે 18,000 અને અમને જે ઇન્સેન્ટિવમાં છે અમે એટલું જ કામગીરી કરશું, એનાથી વધારે અમે કાંઈ નહીં કરીને જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે વિસાવદર તાલુકાના તમામ બહેનો હડતાલ ઉપર